કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 7ના સેકન્ડ સેમિસ્ટરના યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપની એક્ટિવિટી 4 એન્ડ 5 વિશે જોઈશું. સાથે સાથે તેનું સોલ્યુશન પણ કરીશું. તો આપણે એક્ટિવિટી 4 પર જઈએ. એક્ટિવિટી 4 રીડ ધ ડાયલોગ. અહીં એક ડાયલોગ આપ્યો છે, આપણે તે રીડ કરીએ. Mahesh wants to open an account in a bank. He goes to the bank. He meets the manager. Mahesh said, "May I come in, sir?" Manager said, "Yes, you may. What can I do for you?" Mahesh said, "I want an SD account to be opened in the bank." Manager said, "Okay, take this form. Fill in the details." Mahesh said, "Sir, I have filled up the form." Manager said, "Now paste your photograph and sign it." Mahesh said, "Here it is." Manager said, "How much money do you want me to deposit?" Mahesh said, "500. Manager said, "Okay, now give your form and money to the cashier. He will give you a passbook." Mahesh said, "Thank you, sir." હવે મહેશ નામનો એક છોકરો બેંકમાં જાય છે. ત્યાં મેનેજરને મળે છે. ઓફિસમાં આવવા માટેની પરવાનગી માગે છે. ત્યારબાદ મેનેજર તેને પરવાનગી આપે છે અને શું મદદ કરી શકે છે તે બાબતે પૂછે છે. ત્યારે મહેશ કહે છે કે તે એસડી એકાઉન્ટ એટલે કે સેવિંગ ડિપોઝિટ એકાઉન્ટ ખોલાવવા માગે છે. તો મેનેજર તેને એક ફોર્મ આપે છે અને તે ડિટેલ ફિલઅપ કરવાનું કહે છે. મહેશ તે ફોર્મ ફિલઅપ કરીને આપે છે. ત્યારે મેનેજર તેના પર એક ફોટોગ્રાફ લગાવવાનું અને સિગ્નેચર કરવાનું કહે છે. ત્યારબાદ ફોટોગ્રાફ અને સિગ્નેચર કરીને તે આપે છે. ત્યારે મેનેજર પૂછે છે કે તમે કેટલા રૂપિયા ડિપોઝિટ કરાવશો? ત્યારે મહેશ તેનો આન્સર આપે છે કે 500 રૂપિયા. ત્યારે મેનેજર મહેશને સૂચના આપે છે કે ફોર્મ અને પૈસા કેશિયરને આપી દો, તે ત્યાંથી તમને પાસબુક આપશે. એટલે મહેશ તેમનો આભાર માને છે. એક્ટિવિટી 5 સ્ટડી ધ ફોર્મ. Fill in the details. Your teacher will help you. હવે અહીં એક બેંકનું ફોર્મ આપેલું છે, તે તમારે ફિલઅપ કરવાનું છે. હવે સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે ફોર્મમાં કઈ કઈ વિગત આપેલી છે. તો અહીં લખ્યું છે ફોર ઓફિસ યુઝ ઓનલી. તો આ જે વિગત છે એ ઓફિસ એટલે કે બેંક દ્વારા ફિલઅપ કરવામાં આવશે, ત્યાં આપણે કશું કરવાનું નથી. અહીંયા જે તે બેંકની બ્રાન્ચનો સિક્કો લગાવવામાં આવશે. હવે એક વસ્તુ આપેલી છે ડેટ. તો તમે ફોર્મ ક્યારે ફિલઅપ કરો છો તે ડેટ અહીં લખવાની છે. ડેટમાં પણ તમે જોશો તો પ્રથમ બે બોક્સમાં ડી આપેલું છે જે ડેટ દર્શાવે છે. પછીના બે બોક્સમાં એમ આપેલું છે જ્યાં મંથ એટલે કે મહિનો લખવાનો છે અને લાસ્ટ 4 બોક્સમાં વાય લખેલું છે જ્યાં તમારે યર લખવાનું છે. હવે આ ફોર્મ કોના માટે લાગુ પડશે? તો કે સેલ્ફ ઓર ફર્સ્ટ એપ્લિકન્ટ એટલે કે એક અથવા તો એક વ્યક્તિએ ખાતું ખોલાવવું હોય તેના માટે લાગુ પડશે. નીચે અમુક સૂચનાઓ આપેલી છે કે પ્લીઝ ફિલ અપ ઇન બ્લોક લેટર્સ ઓનલી એટલે કે કેપિટલ અક્ષરમાં જ તમારે ફોર્મ ભરવાનું છે. યુઝ બ્લેક ઇન્ક ફોર સિગ્નેચર. સિગ્નેચર કરવા માટે બ્લેક શાહીનો ઉપયોગ કરવાનો છે. પ્લીઝ લીવ વન બોક્સ બ્લેન્ક બિટવીન ટુ વર્ડ્સ. બે શબ્દ હોય તો વચ્ચે એક બોક્સ ખાલી રાખવાનું છે. ટીક ધ એપ્રોપ્રિએટ બોક્સ. જે લાગુ પડતું હોય ત્યાં તમારે ખરાની નિશાની કરવાની છે. ફિલ્ડ માર્ક્ડ એસ્ટેરિક્સ આર નોટ મેન્ડેટરી. જે ફૂદડી કરેલા છે
તે ફરજિયાત નથી. પ્લીઝ અફિક્સ અ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ ઇન ધ બોક્સ પ્રોવાઇડેડ. જ્યાં ફોટોગ્રાફ માટેનું બોક્સ આપ્યું છે ત્યાં તમારો ફોટોગ્રાફ લગાવવાનો છે. ઓલ્સો એન્ક્લોઝ અનધર ફોટોગ્રાફ ફોર અફિક્સિંગ ઇન ધ પાસબુક. પાસબુકમાં ફોટો લગાવવા માટે એક વધારાનો ફોટો તમારે આપવાનો છે. ફોર્થ, ફોર ઓપનિંગ account of minors where proof of identity addresses is available, the same will be provided by father, mother and natural guardians. હવે જ્યાં વાલીની જરૂર પડતી હોય એટલે કે સગીર વયના બાળકનું ખાતું ખોલાવવું હોય તો ત્યાં માતા પિતા અથવા વાલીનું પણ રહેઠાણ પ્રૂફ જોડવાનું રહેશે. And fifth, in case of illiterate customers, left thumb impression to be affixed and verified. હવે જો કોઈ અભણ વ્યક્તિ ખાતું ખોલાવવા માંગતો હોય તો તેના ડાબા હાથના અંગૂઠાનું નિશાન લગાવવાનું છે અને તેને વેરીફાઈ કરાવવાનું છે કે આ અંગૂઠાનું નિશાન જે તે વ્યક્તિનું છે. તો આપણે ફોર્મ ફિલઅપ કરવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે ડેટ છે તો ત્યાં DDMM અને YYY મુજબ લખીએ તો DDમાં આપણે ડેટ લખી દઈએ કે 20 મંથ તો ડિસેમ્બર છે તો 12 એન્ડ યર 2020. તો આ રીતે આપણે ફોર્મ ફિલઅપ કરવાનું છે. હવે નેક્સ્ટ, તો અહીં પર્સનલ ડિટેલ્સ આપેલી છે જેમાં કસ્ટમર ટાઈપ એટલે કે કસ્ટમર છે એ કેવા પ્રકારના છે, પબ્લિક કે સ્ટાફ, બેંકના સ્ટાફની વ્યક્તિને ખાતું ખોલાવવું છે કે આમ જનતાને. તો આપણે આપણું ફોર્મ ભરીએ છીએ, આપણે બેંકમાં સર્વિસ કરતા નથી, તેથી આપણે પબ્લિકના બાજુમાં જે બોક્સ આપ્યું છે ત્યાં ટીક કરીશું. ત્યારબાદ બાજુમાં આપ્યું છે સિનિયર સિટીઝન, જો હોય તો યસ કરવાનું છે અને માઇનોર તો આપણે વિદ્યાર્થીઓ જે છે એ માઇનરમાં યસ કરીશું. હવે નીચે જે પ્રેફિક્સ છે તે શું લગાવવું, તો છોકરો હોય અથવા તો 18 વર્ષથી મોટી વ્યક્તિ હોય તો તેના માટે મિસ્ટર કહેવાશે તો MR આવશે. જો કન્યા હોય તો તેના માટે MS અને પરિણીત સ્ત્રી હોય તો MRS એટલે કે મિસિસ, અને મિસિસ વાંચીશું અહીં મિસ. અધર ત્રીજી જાતિનું હોય તો અધર આવશે. તો અહીં છોકરાઓ છે તે મિસ્ટરમાં ટીક કરશે અને છોકરીઓ છે એ મિસમાં ટીક કરશે. તો અહીં આપણે ટીક કરી દઈએ. હવે નેમ, તો નેમમાં બોક્સમાં તમે આછા અક્ષરે જોઈશો તો લખેલું છે ફર્સ્ટ નેમ એટલે કે પોતાનું નામ જે વ્યક્તિ ફોર્મ ભરે છે તેનું, મિડલ નેમ એટલે પિતાનું નામ આવશે અને લાસ્ટ નેમમાં સરનેમ આવશે. તો અહીં આપણે એક વ્યક્તિનું નામ લખી દઈએ. તો એક ખાનામાં એક અક્ષર લખવાનો છે તો અહીં ફર્સ્ટ નેમ લખી દીધું. ત્યારબાદ મિડલ નેમમાં તો 2 વર્ડ્સની વચ્ચે આપણે એક બોક્સ ખાલી રાખવાનું છે. ત્યારબાદ આપણે ફાધરનું નામ લખી દીધું અને એક બોક્સ ખાલી મૂકીને લાસ્ટ નેમ એટલે કે સરનેમ લખીશું. હવે તેની નીચે નેમ ઓફ ફાધર ઓબ્લિક હસબન્ડ ઓબ્લિક ગાર્ડિયન. જો પરિણીત સ્ત્રી હશે તો તેને હસબન્ડનું નેમ લખવાનું આવશે. કન્યા અથવા કુમાર હોય તો ફાધરનું નામ આવશે. જો ફાધર ન હોય તો ગાર્ડિયનનું નામ લખવાનું રહેશે. હવે તેને કયું પ્રેફિક્સ લગાવીશું તે બાજુમાં છે. જો ફાધરનું કે હસબન્ડનું નેમ હોય તો મિસ્ટર આવશે. હવે અહીં ફર્સ્ટ નેમમાં પિતાનું નામ લખવાનું છે તો ત્યાં આપણે જે ઉપર મિડલ નેમ હતું તે ફર્સ્ટ નેમ થઈ જશે. હવે મિડલ નેમમાં તો કે ફોર્મ ભરનારના દાદાનું નામ આવશે અને લાસ્ટ નેમમાં સરનેમ આવશે. હવે ડેટ ઓફ બર્થ, તેમાં પણ DDMM YYYY છે તો ડેટ ઓફ બર્થમાં પહેલા 2 બોક્સમાં ડેટ લખી દઈશું. ત્યારબાદ બીજા 2 બોક્સમાં મંથ અને છેલ્લા
4 બોક્સમાં યર લખીશું. હવે નેક્સ્ટ છે જેન્ડર. તો જેન્ડર તો મેલ એટલે પુરુષ અને ફિમેલ એટલે સ્ત્રી. તો જે લાગુ પડતું હોય ત્યાં આપણે ટીક કરીશું. હવે નેશનાલિટી એટલે કે આપણી રાષ્ટ્રીયતા, જે ઇન્ડિયન આવશે. મધર્સ મેઇડન નેમ એટલે માતાનું નામ લખીશું. મેરિટલ સ્ટેટસ, જો પરણિત હોય તો મેરિડમાં આવશે અને અપરણિત હોય તો અનમેરિડમાં. જો ડાયવોર્સ લીધા હોય અથવા ત્યક્તા હોય કે પતિ અથવા પત્ની મૃત્યુ પામ્યા હોય તો અધરમાં આવશે. તો આપણે અહીં અનમેરિડ લખીશું. નીચે યુઆઈડી આપ્યું છે, જેમાં ભૂલથી 12ના બદલે 14 બોક્સ આપેલા છે. તો છેલ્લા 2 બોક્સનો યુઝ કરીશું નહીં. અહીં વિદ્યાર્થીએ અથવા તો ફોર્મ ભરનારે પોતાનો આધાર કાર્ડ નંબર લખવાનો છે. બાજુમાં યુઆઈડી ઓફ ફાધર ઓબ્લિક મધર ઇન કેસ એપ્લિકન્ટ ઇઝ માઇનર. જો બાળક સગીર વયનું હોય તો અહીં જે બોક્સ આપ્યા છે તેમાં માતા અથવા પિતાનો આધાર કાર્ડ નંબર લખવાનો છે. અહીં 10 બોક્સ આપ્યા છે તો બાકીના 2 અક્ષર બહાર લખી દઈશું. ખાસ યાદ રાખજો, અહીં જે આપ્યું છે તે નમૂના માટે આપ્યું છે. આ દરેક બોક્સમાં તમારી વિગત લખવાની છે. નાવ એડ્રેસ રિલેટેડ ડિટેલ્સ. તો કોરસ્પોન્ડન્સ એડ્રેસ અને કરંટ રેસિડેન્શિયલ ઓબ્લિક ઓફિસ. તો અહીં તમારે ટપાલ તમારા સુધી પહોંચે તે રીતનું સરનામું લખવાનું છે. તો અહીં આપણે આપણું સરનામું લખી દઈએ. ત્યારબાદ લેન્ડમાર્ક ઓબ્લિક સ્ટ્રીટ એટલે લેન્ડમાર્ક એટલે આજુબાજુમાં કોઈ પ્રખ્યાત અથવા જાણીતું સ્થળ હોય અથવા તો શેરીનું કોઈ નામ હોય તે લખવાનું છે. સિટી, ત્યારબાદ પિન નંબર લખીશું. સ્ટેટ ગુજરાત. મોબાઈલ નંબર લખી દઈશું. હવે એડિશનલ ડિટેલ્સ વેરેવર એપ્લિકેબલ, જો લાગુ પડતી હોય તે ડિટેલ આપણે ફિલઅપ કરવાની છે. તો ફર્સ્ટ આપેલું છે ઇન્કમ, જે સ્ટુડન્ટને લાગુ પડતું નથી. ત્યારબાદ રિલિજિયન એટલે કે ધર્મ, તો જે ધર્મ હોય ત્યાં તેની આગળના બોક્સમાં ટીક કરવાનું છે. અહીં હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, શીખ અથવા આ 4 સિવાય અન્ય કોઈ ધર્મ હોય તો અધરમાં ટીક કરીશું અને બાજુમાં જે ધર્મ હોય તેનું નામ લખવાનું છે. તો અહીં આપણે હિન્દુમાં ટીક કર્યું. ત્યારબાદ આવે છે કેટેગરી, તો જનરલ, ઓબીસી, એસસી, એસટી જે લાગુ પડતું હોય તેને આગળના બોક્સમાં આપણે ટીક કરીશું. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત, તો તેમાં ઓપ્શન્સ આપેલા છે નોન ગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને અધર. તો આપણે અધરમાં ટીક કરીશું. ઓક્યુપેશન ટાઈપ, તો તમે કેવો વ્યવસાય કરો છો, સેલરીડ, સેલ્ફ એમ્પ્લોયડ, બિઝનેસ કે રિટાયર્ડ. તો આ 4માંથી આપણે કશું લાગુ પડતું નથી, પરંતુ આપણે સ્ટુડન્ટમાં ટીક કરીશું. અને ઓર્ગેનાઇઝર્સ નેમ અને ડેઝિગ્નેશન ઓર પ્રોફેશન તેમાં કશું આવશે નહીં. ઉપર જે અહીં સ્વામી વિવેકાનંદ સોસાયટી લખ્યું છે તે જગ્યાએ તમારું સરનામું લખવાનું છે. હવે અહીં પ્રૂફનું લિસ્ટ આપેલું છે, જેમાં 2 કોલમ છે. ફર્સ્ટ કોલમમાં તમારે આઈડેન્ટિટી માટેનું એટલે કે ફોટો આઈડી વાળું કોઈ પ્રૂફ જોઈશે, જ્યારે સેકન્ડ કોલમમાં જે લિસ્ટ આપ્યું છે તે એડ્રેસ પ્રૂફનું લિસ્ટ આપેલું છે. તો આઈડેન્ટિટીમાં એ પાસપોર્ટ, બી વોટર આઈડી, સી પાન કાર્ડ, ડી ગવર્મેન્ટ ઓર ડિફેન્સ આઈડી કાર્ડ,
E. ID card of reputed employer. F. Driving license. Photo ID card issued by post office. Photo ID card issued by university/institute approved by UGC or AICTE. And last, letter from a recognized public authority or public servant verifying the identity and residence of customer. તો આ દરેકમાંથી વોટર આઈડી પછી ડ્રાઇવિંગ લાયસન્સ જે 18 વર્ષ બાદ નીકળે છે તો હાલમાં સ્ટુડન્ટ પાસે હોય તેવું કયો આઈડી આવશે તો ત્યાં આવશે issued by university or institute approved by UGC AICTE લખેલું છે. સ્કૂલ બોનાફાઇડ સર્ટિફિકેટ પણ ચાલશે એટલા માટે આપણે અહીં એચમાં ટીક કર્યું. હવે પ્રૂફ ઓફ એડ્રેસીસ જોઈએ તો ત્યાં ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ, ત્યારબાદ સેલરી સ્લીપ, ઇન્કમ ટેક્સ ઓર વેલ્થ ટેક્સ એસેસમેન્ટ ઓર્ડર, ઇલેક્ટ્રિસિટી બિલ, ટેલિફોન બિલ, બેંક અકાઉન્ટ સ્ટેટમેન્ટ, letter from a reputed employer, letter from any recognized public authority, ration card, copies of register leave and license agreement or sale deed lease agreement. તો આ પૈકી આપણી પાસે રેશન કાર્ડ ઉપલબ્ધ હોય છે તો આપણે એડ્રેસ પ્રૂફમાં રેશન કાર્ડ લખીશું. નાવ ઇન્ટ્રોડક્શન ડિટેલ્સ એટલે તમારી ઓળખ આપતી વ્યક્તિની ડિટેલ્સ આપવાની છે. તો અહીં આઈ બ્લેન્ક હેવિંગ CIF નંબર, તો ફર્સ્ટ જે બ્લેન્ક આપી છે ત્યાં આગળ તમારી ઓળખ આપનાર વ્યક્તિનું નામ લખવાનું છે. ત્યારબાદ CIF નંબર જે બેંકની પાસબુકમાં આપેલો હોય છે તો ઓળખ આપનાર વ્યક્તિને બેંકની પાસબુકમાંથી આપણે એ નંબર લખીશું. કન્ફર્મ ધેટ આઈ એમ હોલ્ડર ઓફ એન અકાઉન્ટ નંબર. હવે જે બોક્સ આપ્યા છે તેમાં અહીં જે નામ લખ્યું છે તે વ્યક્તિનો ખાતા નંબર આ બધા બોક્સમાં આપણે લખીશું. ઓફ સ્ટુડન્ટ બેંક ઓફ ઇન્ડિયા ફોર ધ પાસ્ટ 3 months ઓર યર્સ, તો અહીં જે લાગુ પડતું હોય તે રાખીશું, બાકીનું ચેકી દઈશું. બરાબર. અને પર્સનલી નો ધ એપ્લિકન્ટ ફોર મોર ધેન, ત્યાં આગળ આપણે કેટલા સમયથી ઓળખે છે તે લખીશું. 5 months ઓર યર્સ, તો અહીં આપણે મંથ્સ ચેકી દઈશું. ત્યારબાદ કઈ તારીખે ઓળખ આપી છે તે લખીશું. અને બાજુમાં સિગ્નેચર ઓફ ધ ઇન્ટ્રોડ્યુસર, તમારી ઓળખ આપનારની સિગ્નેચર કરવાની છે. અને સૌથી નીચે અહીં સિગ્નેચર ઓફ ધ એપ્લિકન્ટ એવું લખ્યું છે ત્યાં આગળ આપણે ફોર્મ ભરનારની સિગ્નેચર કરીશું. તો આ રીતે ફોર્મ છે એ આપણે ફિલઅપ કરવાનું છે. અહીં જે ફોર્મમાં ડિટેલ્સ આપી છે તે માત્ર નમૂનારૂપ છે. દરેક વ્યક્તિએ વિડીયો જોયા બાદ પાઠ્યપુસ્તકમાં જે ફોર્મ આપ્યું છે તેમાં પોતાની ડિટેલ્સ ફિલઅપ કરીને ફોર્મ પૂરું કરવાનું છે. અહીં આપેલા વિના સિમ્બોલ પર ટચ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવી, તેમજ બાજુમાં સ્ટાન્ડર્ડ 7નું પ્લેલિસ્ટ આપેલું છે જ્યાંથી તમે અગાઉના વિડીયો જોઈ શકશો. થેન્ક યુ.